મિત્રો, આ અગાઉ એક મેં આ કેનલ ઉપર બનેલા રોડનો વિડીયો મૂક્યો હતો. ત્યારે મેં BRTS અથવા મેટ્રો ટ્રેનની મેં માંગણી કરી હતી, પણ ઘણા બધા મિત્રોના પોઝિટિવ સૂચન આવ્યા કે BRTSના કારણે જ્યાં જ્યાં નખાણી છે ત્યાં ટ્રાફિક જામ થઈ રહ્યો છે અને મેટ્રો માટે તો પુલ ઉપર મેટ્રો બનવું અશક્ય હોય. આ એક જાતનો પુલ જ કહેવાય, કારણ કે કેનલને પૂરીને બનાવવામાં આવ્યો છે. નીચે જમીન નથી, પાણી વહી રહ્યું છે અને સાઈડમાં થાંભલા નાખે તો પાછું રોડ સાંકડો થઈ જાય. એટલે હવે મારી માંગણી એવી છે કે રોડ ખાસો લગભગ કમસે કમ 150 ફૂટ પહોળો છે, તો બંને બાજુ છેડે 5-5 ફૂટનો સાયકલ ટ્રેક બનાવવામાં આવે. તાજેતરમાં અમદાવાદ સિટીને વિશ્વમાં 87 નંબર સાયકલિંગ માટે આપવામાં આવ્યો છે અને કારણ પણ એવું જણાવવામાં આવ્યું છે કે અમદાવાદમાં સાયકલ ટ્રેક ખૂબ છે. હા, 100% સાયકલ ટ્રેક હતા, પણ બધા દબાણમાં પૂરા થઈ ગયા. એટલે મારી નમ્ર વિનંતી છે કે આ કેનલના રૂટ પર સાયકલ ટ્રેક બનાવવામાં આવે તો સાયકલિસ્ટ મિત્રોને ખૂબ આનંદ થશે અને સાયકલ ચલાવવાની પણ મજા આવશે. જેમ કેવડિયા કોલોનીમાં રૂટ બનાવ્યો છે સાયકલ ટ્રેક, એ પ્રમાણે અહીંયા એની વ્યવસ્થા કરવામાં આવે એવી મારી કોર્પોરેશન અને ગુજરાત સરકારને મારી નમ્ર વિનંતી છે. મુકેશ પડસાળા, બ્રાન્ડ એમ્બેસેડર, સ્વચ્છ ભારત મિશન, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન. જોયું, આવો ટ્રાફિક નડે અને ડાબા હાથમાં મોબાઈલ હોય એટલે જમણા હાથે બ્રેક મારવી પડે. આ ફક્ત નરોડા ક્વાર્ટર્સ, SRP ક્વાર્ટર્સથી ઉત્તમનગર સુધીમાં જ લગભગ 5 કિલોમીટરનો ટ્રેક થાય છે. તો એક અમદાવાદના બંને છેડેથી જ્યાંથી આ કેનલ પરનો રોડ શરૂ કરવામાં આવ્યો છે ત્યાંથી સાયકલ ટ્રેક બનાવવામાં આવે તો સાયકલિસ્ટ મિત્રોને લગભગ આવવા જવાનો 30 કિલોમીટરનો એક જ રોડ પર ટ્રેક મળી જાય. અમારા સાયકલિસ્ટ મિત્રો ખૂબ ખુશ થશે અને સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને અભિનંદન આપવાની તક છોડશે નહીં.